જય માતાજી મિત્રો, તમે સિદ્ધપુર આવ્યા હોય અને તમારી જોડે જો સમય હોય તો સિદ્ધપુરની આજે હું એવી જગ્યા બતાવીશ ત્યાં તમે ઓછા ખર્ચામાં અને ફ્રીમાં તમે જગ્યા જોઈ શકશો અને ત્યાં ફરી શકશો અને ત્યાંનો ઇતિહાસ પણ જાણી શકશો। અને બીજી એક વાત કે તમે ફેમિલી સાથે આવ્યા હોય તો પણ તે જગ્યાએ જઈ શકશો। ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। આ જગ્યા આવેલી છે સિદ્ધપુરથી 25 કિલોમીટર અંદર શેભારી ઘોઘ, જ્યાં ઘોઘા મહારાજનું મંદિર આવેલું છે અને ત્યાંનો ઇતિહાસ છે। આ ઘોઘા મહારાજનું મંદિર બહુ જૂનું અને પૌરાણિક છે। આ જગ્યા ઉપર તમે મંદિરની પાછળ એક પર્વત છે જે પાવાગઢ જેવો સેમ જ છે અને ત્યાં ઉપર પણ તમે દર્શન કરી શકશો। અને આ ઘોઘા મહારાજનું મંદિર છે જે ગુજરાતમાં એક જ એવું મંદિર છે જ્યાં ઘોઘા બાપાનું મંદિર અને પાંચમના દિવસે અહીંયા મેળો ભરાય છે। આ ડુંગર છે ત્યાં ઉપરનો નજારો છે, ત્યાં તમે જઈ શકશો। જે દેખાય છે તે ઉપર ઘોઘા મહારાજનું મંદિર છે, ત્યાં તમે ચઢવામાં અડધો કલાકથી કલાક જેવો સમય લાગી શકે છે। સરસ્વતી નદીના કિનારે આ એક મહાદેવનું મંદિર છે। તે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે જે સિદ્ધપુરથી 1 કિલોમીટરની અંદર તમે જોઈ શકશો। અને ત્યાં સરસ્વતી નદી કિનારે આવેલા બીજા પણ 2 થી 3 મંદિરો છે। અહીંયા આવ્યા હોય તો અવશ્ય મુલાકાત લો શંકર ભગવાન મંદિરની અને સરસ્વતી નદી। આ મકાન જોઈને તમે ખુશ થઈ જશો, જે સિદ્ધપુર સિટીની અંદર આવેલા છે અને અહીંયા સાઉથના પિક્ચરનું પણ શૂટિંગ થયેલું છે। જે RRR કરીને પિક્ચર આવેલું એનું શૂટિંગ પણ અહીંયા થયેલું છે। અને આ બહુ 200 વર્ષ જૂના પહેલાં બનાવેલા અંગ્રેજો વખતના મકાનો છે, જે અહીંયા અમુક લોકો રહે છે, અમુક બહાર શિફ્ટ થઈ ગયા છે। જોઈ શકો છો તમે 1950ની અંદર બનાવેલા આ મકાન છે, જે અત્યારે કઈ જગ્યાએ જોવા નથી મળતા। ઇંગ્લેન્ડમાં જે બનાવેલા છે તે જ રીતે આ મકાન બનાવેલા છે। બીજી એક જગ્યાની વાત કરીએ તો આ 1100 વર્ષ જૂનું મંદિર છે, જે ઓનલી ફોર સિદ્ધપુરમાં આવેલું છે। આની અવશ્ય મુલાકાત લો। આ મંદિર બહુ પૌરાણિક છે, અત્યારે થોડું ખંડિત થઈ ગયેલું છે અને સરકાર બંદોબસ્ત મૂકી દીધો છે, ત્યાં જવા નથી દેતા, પણ દૂરથી તમે નજારો જોઈ શકો છો। સિદ્ધપુર આવ્યા હોય તો ત્યાંથી 3 કિલોમીટરની અંદર આ એક પાંડવો જ્યાં રોકાયા હતા તે જગ્યા છે। મહાદેવ મંદિરનું મંદિર આવેલું છે અને ત્યાં સૂર્યકુંડ પણ આવેલો છે, ત્યાં અવશ્ય મુલાકાત લો તમે અહીંયા। અને છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા પબ્લિક આવે છે શંકર ભગવાનના દર્શન કરવા માટે। આ પણ એક ઐતિહાસિક જગ્યા છે, સૂર્યકુંડ આવેલો છે, ત્યાં પાંડવો પાણી પીધેલું અને એક રાત અહીંયા રોકાયેલા। આ પણ સિદ્ધપુરથી નજીક આવેલું છે। આ જગ્યા છે બિંદુ સરોવર, જે સિદ્ધપુરની અંદર આવેલી છે અને રોડથી બાજુમાં જ છે। સિદ્ધપુરમાં એન્ટર થતાં પહેલાં આવે છે આ જગ્યા। અહીંયા પણ જોવાલાયક છે, પૌરાણિક મંદિરો છે અને અહીંયા માતૃશ્રાદ્ધ કરવા લોકો આવે છે। અને ગુજરાતની અંદર આ એક જ એવી જગ્યાએ છે જ્યાં બહુ દૂરથી પણ લોકો અહીંયા આવે છે અને આ જગ્યા એક જોવાલાયક જગ્યા છે। વિડીયો ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।